સમાચાર ઘાટલોડિયા પેટા ચૂંટણીનું મતદાન ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે મતદાન કર્યું। મતદાન બાદ ઋત્વિજ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પરિણામના દિવસે અનેક કોંગ્રેસના કાર્યકરોની ડિપોઝિટ ડૂલ થશે। જ્યાં ઈવીએમ ખામી સર્જાઈ છે ત્યાં ટેકનિકલ ટીમ કામ કરી રહી છે તેવું નિવેદન આપ્યું। ઘાટલોડિયા પેટા ચૂંટણી છે ને એમાં પ્રવક્તા ઋત્વિજ પટેલે પણ મતદાન કર્યું છે। તેમની સાથે વાત કરીશું। ઋત્વિજભાઈ, પવિત્ર ફરજ હોય છે, ફરજ અદા કરી પેટા ચૂંટણીમાં પણ। બિલકુલ લોકશાહીનું પર્વ હોય છે ચૂંટણી, અને જ્યારે ઘાટલોડિયા વોર્ડમાં આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઘાટલોડિયાના તમામ જાગૃત મતદારોએ મતદાન કરવું જોઈએ। મેં પણ મતદાન કર્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ ચાલી રહ્યો છે, અને આ વિસ્તાર તો આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો પણ મત વિસ્તાર છે, અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આ મત વિસ્તાર છે। એટલે વિકાસના અનેક કામો અહીંયા થયા છે, ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે પ્રજા એ મોટી સંખ્યામાં મતદાન પણ કરશે। અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રવીણભાઈ પટેલના સમર્થનમાં કરશે, અને ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે। 18 તારીખે પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે કે કોની ડિપોઝિટ જપ્ત થાય છે અને કોને કેટલી બેઠકો મળશે।